જય માં મેરડી, જય માં મેરડી, જય દ્વારકાધીશ. જય મેરડીમાં, જય દ્વારકાધીશ. મિત્રો હવે વાગ્યા છે 7 અને આપણે તૈયાર થઈ ગયા છીએ અને આજે મિત્રો જવાનું છે રમેલમાં. આપણા ગામે એક જગ્યાએ રમેલ છે, તો રમેલમાં જવાનું છે. રોનક આવે છે અને આપણે આપણી ચેનલના પોસ્ટર છપાયા છે. તો સૌથી પહેલાં કામ કરવાનું છે, ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી ત્યાં પહોંચીને ફટાફટ આપણા પોસ્ટર લગાવવાના છે. સવારમાં વરઘોડો છે, તો વરઘોડો તો નીકળી જશે, કેમ કે 7 વાગે તો નીકળી જશે. તો ફટાફટ હવે ચા પાણી કરીએ અને પછી રોનક આવે ત્યાં સુધી પછી ભાગીએ અને પહેલાં જઈને પોસ્ટર લગાવશું અને પછી માતાજીના દર્શન કરશું અને પછી આખો દિવસ રમેલમાં એન્જોય કરશું. આજ આખો વ્લોગ રમેલનો વ્લોગ રહેશે આજે. ચલો ચા નાસ્તો કરી લઈએ. ચા ને ભાખરી. ના જો 7 વાગે આજે તો એનસી ઉઠી ગઈ વહેલા વહેલા. કેમ વહેલા ઉઠી ગઈ તું? વહેલા કેમ ઉઠી? મને એવું કે તારો ચા ધોરી દઈશ હમણાં, એવું કે ચમ વહેલા વહેલા ઉઠી જાય? હા 7 વાગે ઉઠી જાય, ખબર નહીં પડતી. પૂજા ફાઇનલી હવે આપણે મિત્રો પહોંચવા આવ્યા છીએ. પહોંચીને સૌથી પહેલું કામ આપણે પોસ્ટરનું કરવાનું છે, કારણ કે પબ્લિક બહુ હશે અને હવે સાચું કહું તમને થોડી શરમ તો આવે છે. થોડું એવું લાગે કે આટલી બધી પબ્લિક વચ્ચે આપણે કઈ રીતે બાંધશું, પણ હવે થોડી હિંમત, થોડી તાકાત, માતાજીનું નામ લઈને થોડું અને બધું ડેરિંગ કરીને બાંધવું તો પડશે. લાયા છીએ તો છપાયું છે તો ગમે તે કરીને બાંધી દઈશું. પછી આપણે બધું તમને બતાવશું કે કેવું બધું ડેકોરેશન કર્યું છે, કેવું તૈયાર કર્યું છે. હવે આપણે થોડીક જ વારમાં પહોંચી જશું. જો આજે વાતાવરણ ફૂલ વરસાદવાળું કર્યું છે. હવે માતાજી કરે વરસાદ ના આવે તો સારું છે. બધો પ્રોગ્રામ વાતાવરણ જો આજનું કાળું ભમર કર્યું. આપણે હવે મિત્રો અહીંયા ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ. આપણે દર્શન કરી લીધા અને હવે પહેલાં પોસ્ટરનું કામ કરી દઈએ અને પછી બધાને શાંતિથી મળીએ. અને આપણું આ લોકેશન છે, તો ત્યાં મંદિર છે આપણું. આ બધું ડેકોરેશન છે, 12 સુધી છે, છેક રોડથી બધું છે. અહીંયા બધું પાર્કિંગ આ ખેતરમાં બધું પાર્કિંગ ટોટલી. તો આપણે અહીંયા મંદિર છે, અહીંયાથી જ બધા જશે. તો એક પોસ્ટર અહીંયા છાપી દઈએ, લગાવી દઈએ એક પોસ્ટર, અને બીજું છેક ગામના બહાર જે ગામનું બોર્ડ છે ને એક ત્યાં લગાવી દઈશું. અહીંયા લગાવી દઈએ. જો રોનક ઘોડો લઈને આવી ગયો અહીંયા જ. ક્યાં સામે? એટલે પબ્લિક અહીંથી જાય તો અહીંથી પેલા દેખાય. મીથી સામે બાંધું, કઈ બાંધું? મને તો અહીંયા લાગે. હા તો મને અહીંયા જ સારું દેખાય. ત્યાં છે ને સેન્ટરમાં દેખાય. હા અહીંયાથી તો સીધા જતા રહેશે. આ તો રાતે ખુલી જાય મારે આ બધું. કેમ કે અહીંયા કંટાણું પથાઈ જશે ઓબા સુધી. અને પાછા બધા આમ સીધા જતા રહે. અહીં જુઓ ને, અહીં બરોબર આ લોકેશન કમ્પ્લીટ. ચલો બરોબર. જો મિત્રો ફાઇનલી આપણું આ બોર્ડ લાગી ગયું છે. પોસ્ટર લોકો જોવે પણ છે. મસ્ત પવનનું થોડું ઉડે છે, તકલીફ પડે પણ કશું વાંધો નહીં. આઈને બાંધીએ. હવે બીજું બાંધવાનું છે. એ બીજું આપણે છેક ગામનું બોર્ડ છે ત્યાં બાંધીએ સીધું બહાર. ચાલો હાલે. એવું ના હોય મારે. હવે આપણે અહીંયા જમણવાર છે તો બધી પબ્લિક અહીંયાથી જશે. એટલે એક બોર્ડ આપણે અહીંયા મારી દીધું જો કમ્પ્લેટ. એટલે બધા અહીંથી જમવા જાય, લેડીઝ પુરુષ બધા. એટલે કમ્પ્લેટ દેખાય આપણું પોસ્ટર. બરોબર કમ્પ્લેટ. જો અત્યારે ગરબા ચાલુ હોય, લાઈવ ડીજે. મંદિરની જગ્યા બહુ મોટી છે. અહીંયા ઉપર હજુ બને છે, અહીંયા નવું બને છે આખું. અહીંયા નીચે જમણવારનું છે, જમણવાર હોલ બને છે. પછી ભુવાજીની ગાદી ઉપર લઈ જશે. આજુબાજુ બહુ મોટી જગ્યા, વિશાળ. મસ્ત ત્યાં વરઘોડો ચાલુ લાઈવ. અને અમે ગરમીના આવીને જો અમે અહીંયા કેવા મસ્ત પારી ઉપર બેસીએ. એટલે વરઘોડો ચાલુ ને આપણે બેઠા લે ચાલે ને.
બરોબર જો અમે પબ્લિક જો નાચે ગરબાની અમે કેવાય સંદાસની ઉપર મજા કરીએ પવન ખાઈએ ઠંડો ઠંડો. જો બધે ખેતર જ છે નકરું છે ગુંદી. ફોન કર દીક્ષિતને ફોન કર કે લે. હવે મસ્ત મજાનો વરઘોડો પણ પતી ગયો એકદમ શાંતિથી અને બધાએ જમી પણ લીધું. મસ્ત જો અહીંયા ઉપર આવી ગયો હું નવું બને છે અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ અહીંયા અને આજુબાજુ જો નકરું ખેતર છે બધી બાજુ ખેતરમાં જ મંદિર છે. મસ્ત પવન આવે અહીંયા શાંતિથી ગાડલું લાવી દીધું હજો આ ગાડલું શાંતિથી ગાડલું લાવી દીધું. હવે મસ્ત જમી લીધું એકદમ. હવે હોઈ જઈએ. હવે સીધો પ્રોગ્રામ રાતે રમેલ છે અને 3-4 કલાકાર આવવાના છે તો રાતે બહુ જ પબ્લિક આવશે. 5-6 વાગ્યાથી ચાલુ થઈ જશે હળિયા હોડ. એટલે હવે તો આપણે થોડી વાર શાંતિથી હોઈ જઈએ. ઉપર કોઈ આવ્યું નહીં હજુ. હવે ધીમે ધીમે અમને એક બેન જોશે ને પછી બધા ચાલુ થઈ જશે ત્યાં સુધી આપણે હોઈ જઈએ. હવે મિત્રો આપણે મસ્ત મજાના સૂઈ ગયા હતા બપોરે. હવે ઉઠ્યા છીએ. આજ તો મોઢું ધોયું છે તો હવે પહેલાં ચાનું કરીએ. આજે તો ચાય સવારે ખાલી પી નીકળ્યા એ જ રસ્તામાં પીધી પછી અહીં તો ચા જ નહીં પીધી સાઈડ ઉપર. અત્યારે તો 3-4 વાર ચા થઈ ગઈ હોય તો પહેલાં ચાનું કરીએ પછી બીજી આગળ વાત. જો અહીંયા કેવો મસ્ત આંબો જો આંબાનું ઝાડ જો કેરી બતાવજો. આ રહી કેરી જો આ પપૈયાનું જો આ રે પપૈયા. કેરીઓ મસ્ત છે પણ ઉપર છે કેરી છે ત્યાં નીચે તો બધી સાફ કરી નાખી કે કેરી રહેવાની દીધી. મિત્રો આપણે ઘરે જવા નીકળી ગયા છીએ. જોકે ઘરે જવા અત્યારે થયા છે 5:28. અમે તો નીકળી ગયા હતા 4 વાગ્યાના પણ મોડું 4 નહીં 3:30 નીકળ્યા ને 3:30 નીકળ્યા હતા પણ મોડું એટલે થઈ ગયું કે રસ્તામાં પંચર પડી હતું અને આપણે ઊંઘમાં હતા. અવસ્થા એવી જ હતી ઊંઘ જેવી એટલે આપણે બતાવ્યું નહીં વ્લોગ ઉતાર્યો નહીં. રસ્તામાં પંચર પડી હતું પંચરવાળો ગોત્યો પંચર કરાયું પછી ચા નાસ્તો કર્યો અને હવે નીકળ્યા હજે પહોંચી ગયા. આપણે ઘરે પહોંચવા આવ્યા 5:30 થઈ ગયા. હવે ઘરે જઈને મસ્ત
નાહી ધોઈને એકદમ સુઈ જશું આપણે. હજી અડધો કલાક થશે એટલે 6 તો વાગી જશે.